નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ગણિતની અંદર ધોરણ 9 માં આપણે રેખાઓ, ખૂણાઓ અને સાથે ત્રિકોણની સમજૂતી આપણે મેળવી ચૂક્યા છીએ. જો મિત્રો તમે આ સરસ મજાની એક વાત પાયાની શીખ્યા છો કે દરેક રેખામાં ઓછામાં ઓછા બે બિંદુ હોય. આ આપણે રેખાની પૂર્વધારણા શીખ્યા. હંમેશા કોઈ પણ તમે બે બિંદુ લેશો પછી આમ લો ગમે તેમ લો, એ હંમેશા સમરેખ હોય, એટલે કે એક રેખા ઉપર આવે છે. પણ જો ત્રણ બિંદુઓ આવે તો કાં તો એક રેખા ઉપર હોય અથવા રેખા ઉપર ન પણ હોય. જો આપેલા બધા જ બિંદુઓ એક રેખા ઉપર ન હોય તો એને આપણે અસમરેખ બિંદુઓ કહીએ, એટલે કે એક રેખા ઉપર આવતા નથી. જો માની લો કે ત્રણ બિંદુઓ તમને આપેલા છે A B C અને ત્રણે ત્રણ એક જ રેખા ઉપર છે તો આને આપણે શું કહેશું? સમરેખ બિંદુઓ. સમરેખ બિંદુઓ આપણે એક રેખા ઉપર આવ્યા હોય તેમને કહીએ. તો હવે હું તમને વાત કહું, કોઈ એક બિંદુ હોય તો હંમેશા એ સમરેખ હોય, કારણ કે એક રેખા ઉપર આવી જાય. જો બે બિંદુ હોય તો પણ એ હંમેશા સમરેખ હોય. પણ જો ત્રણ બિંદુ આવ્યા તો માની લો કે ત્રણ બિંદુ લીધા, ત્રણ બિંદુઓ છે, કેટલા? તો કે ત્રણ. તો એના માટે બે શક્યતા છે, એક લાઈનમાં પણ હોય અને એક લાઈનમાં ન પણ હોય. માની લો કે આ A B C, આ A B C. જો આ ત્રણે એક રેખા ઉપર આવી જાય પણ આ ત્રણે એક રેખા ઉપર આવતા નથી, તેથી તેને અસમરેખ બિંદુઓ કહીએ. અને જો ત્રણ અસમરેખ બિંદુઓ હોય અને એમાંથી પસાર થતી રેખા દોરીએ અને જે બંધ આકૃતિ મળે તેને આપણે ત્રિકોણ કહેતા હતા. મિત્રો આજે આપણે શીખવાનું છે આગળનું ચેપ્ટર, એનું નામ છે ચતુષ્કોણ. જો કે તમે 8મા ધોરણમાં શીખીને આવેલા છો, બરાબર? ચતુષ્કોણ સ્વાધ્યાય સરસ મજાનું શીખીને આવેલા છો, છતાં પણ આપણે અહીંયા સારું એવી મહેનત કરી અને શીખશું. આપણા 8મા સ્વાધ્યાયનું નામ છે ચતુષ્કોણ. જો ચાર શબ્દ આવ્યો, ચતુષ એટલે ચાર થાય. હવે આપણે એની વ્યાખ્યા કેવી રીતે કરશું? કે કોઈ પણ ચાર બિંદુઓ પૈકી કોઈ ત્રણ સમરેખ ન હોય તેવા બિંદુઓને મળતા રચાતી આકૃતિને આપણે ચતુષ્કોણ કહીશું. જો વ્યાખ્યા સમજીએ, એનો અર્થ સમજીએ આપણે. માની લો કે કેટલા બિંદુ લેવાના છે? ચાર. આપણે બે શક્યતા છે, ચાર બિંદુ આ રીતે પણ હોઈ શકે, A B C D. જો તો બધા એક રેખા ઉપર છે, તેથી રેખાની કલ્પના થાય. આપણે ચાર બિંદુ લેવાના કીધા, પણ તે પૈકી કોઈ પણ ત્રણ સમરેખ ન હોય. સમરેખ ન હોય તો કેવા હોય? અસમરેખ હોય. માની લો
તમે A B C લીધું તો જોઈ તો ત્રણ માંથી કોઈ એક બહાર રહી જાય. માની લો કે હું રેખા આમ દોરું તો C બહાર રહી ગયું, BC ને લો તો A બહાર રહી ગયું. એટલે જો ચાર બિંદુ પૈકી કોઈ પણ ત્રણ કેવા ન હોવા જોઈએ? સમરેખ એક લાઈનમાં. માની લો કે ત્રણ સમરેખ હોય તો પછી ત્રિકોણની કલ્પના થશે. એટલે ચતુષ્કોણ એટલે શું? તો કે ચાર બિંદુ પૈકી કોઈ પણ ત્રણ સમરેખ ન હોય. એટલે આપણને આકૃતિ આ રીતની મળશે. આ ચાર બિંદુઓ લીધા આપણે. જો ત્રણ કોઈ પણ અસમરેખ છે એટલે કે સમરેખ નથી, એક લાઈનમાં નથી, એક લાઈનમાં ન હોય તો એને અસમરેખ એમ પણ બોલી શકો. અહીંયા સમરેખ ન હોય એની જગ્યાએ તમે આવો શબ્દ પણ બોલી શકો, અસમરેખ હોય, અસમરેખ. હવે આને તમે જોડશો અને જે રચના બનશે અથવા તો આકૃતિ રચાશે, બંધ આકૃતિ, તેને આપણે શું કહેશું? ચતુષ્કોણ. તો મિત્રો આપણે આ ચતુષ્કોણની વ્યાખ્યાથી શરૂઆત કરી કે ચતુષ્કોણમાં ચાર બિંદુઓ પૈકી કોઈ પણ ત્રણ સમરેખ હોતા નથી, મતલબ કે અસમરેખ હોય. અને આવા અસમરેખ બિંદુઓને રેખાખંડ કે રેખાની મદદથી જોડીએ અને જે બંધ આકૃતિ મળશે તેને આપણે શું કહેશું? ચતુષ્કોણ. અહીંયા હું આકૃતિ દોરીને એને સમજૂતી આપું આ રીતે. તો આ આપણને ચતુષ્કોણ મળ્યો અને સંકેતમાં મિત્રો એને આમ દર્શાવશું ચતુષ્કોણ ABCD. એને એમ વંચાય. અને વંચાય કેમ? તો પેલા સિમ્બોલ આવશે ચતુષ્કોણ ABCD. હવે એનું નામકરણ મિત્રો તમે આ બધું 8મા ધોરણમાં શીખાજો, છતાં પણ બ્રિજ કોર્સને ધ્યાનમાં લઈને હું ફરી કરાવું છું. નામકરણ કેવી રીતે કરશું? ચતુષ્કોણનું નામ કુલ કેવી રીતે લખી શકાય જોજો. દાખલા તરીકે આ ABCD. હવે મિત્રો તમે કહેશો કે AB અહીંયાથી આમ જ નામ આપી શકાય? તો કે નહીં, આપણે આગળ આમ પણ નામ આપી શકીએ. આ બાજુ ABCD. પણ ચતુષ્કોણના શિરોબિંદુ કહેવાય આ, અને એ હંમેશા ક્રમિક હોય. માની લો કે તમે અહીંયા B મૂક્યું પછી C અહીંયા નહીં મૂકી શકો, ફરજિયાત અહીંયા મૂકવું પડે. અને D ફરજિયાત અહીંયા મૂકવું પડે. તમને એમ થયું કે નહીં મારે ચતુષ્કોણનું નામ અહીંયાથી આપવું, આમ A તો આપી શકાય, પછી અહીંયા B આપ્યું, પછી અહીંયા D નહીં આપી શકાય, ફરજિયાત C અને D. તો એનો મતલબ એમ થયો કે ચતુષ્કોણના શિરોબિંદુ હંમેશા ક્રમિક હોય. ચતુષ્કોણના શિરોબિંદુ હંમેશા કેવા હશે? ક્રમિક. એટલે કે ગમે ત્યાંથી તમે શરૂઆત કરી શકો. અહીંયા A મૂકો પછી B આ બાજુ પણ મૂકી શકો, C અને D. એક વખત શરૂ કર્યા પછી આખો ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ તમારે રાઉન્ડ પૂરો કરવાનો, એને ક્રમિક કહેવાય. બરાબર? ચતુષ્કોણનું નામકરણ તો અહીંયા આપણે પેલી રીતે લખશું કે ચતુષ્કોણ ABCD, પછી નામ લખશું BACD, પછી ચતુષ્કોણનું નામ લખ્યું કે CABD. કુલ મિત્રો તમે આ શીખી ગયા. આવી નાની નાની બાબતો શીખવાડવાની જરૂર નથી, પણ કુલ 8 રીતે
કેટલી રીતે? 8 રીતે. ટ્રાય કરજો, યાદ કરજો, ધોરણ 8 ના શીખી ગયા. મિત્રો હવે આપણે શીખશું ચતુષ્કોણના અંકો. તો ચતુષ્કોણને કુલ 10 અંગો છે. કેટલા અંગો છે? 10. માત્ર જો તમે આ બિંદુ લેશો તો એ અંકો નથી, માત્ર એને શિરોબિંદુ કહેવાય. તો 10 અંગો કયા? તો પહેલું 4 બાજુ કઈ કઈ? તો કે AB, પછી આ BC, પછી આ CD અને પછી આ BA અથવા AD. બંને રીતે બોલી શકો. બરાબર. બીજું 4 ખૂણા. એ તો તમને આવડી જાય એવું છે. ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D. 4 બાજુ અને 4 ખૂણા. હવે તમને એક પ્રશ્ન થાય મિત્રો કે 4 ને 4 8 થયા. આપણે તો એમ કીધું કે ચતુષ્કોણને 10 અંગો હોય, તો બીજા કયા? 2 કયા? તો મિત્રો એને ચતુષ્કોણના વિકર્ણો કહેવાય. તેના સામસામા શિરોબિંદુને જોડતા રેખાખંડો. ચતુષ્કોણના સામસામે જે જોડશો તમે શિરોબિંદુને, તો એને આપણે વિકર્ણો કહેશું. એટલે 2 વિકર્ણો મળ્યા. કયા કયા? તો કે AC અને DB. આ બંનેને આપણે શું કહેશું? વિકર્ણો કહેશું. તો મિત્રો આ રીતે ચતુષ્કોણના કુલ કેટલા અંગો છે? તો કે ચતુષ્કોણના કુલ 10 અંગો. કયા કયા? 4 બાજુ, 4 ખૂણા અને 2 વિકર્ણો. તો મિત્રો આ ચતુષ્કોણ માટેની આપણી સામાન્ય માહિતી થઈ. બરાબર. હવે આપણે શીખશું કે ચતુષ્કોણ દ્વારા સમતલનું વિભાજન. જો કોઈ પણ તમે સમતલ લેશો, સમતલ એટલે અસંખ્ય બિંદુઓનો ગણ. ધારો કે આ સમતલ X છે. સમતલ એટલે શું? તો કે અસંખ્ય બિંદુઓનો ગણ. બરાબર. અનંત ગણો એટલા, કોઈ નિશ્ચિત નથી. એટલે આ આપણા માટે સમતલ થયું. હવે સમતલની અંદર જ્યારે તમે ચતુષ્કોણ દોરશો, આ ચતુષ્કોણ લીધો આપણે. ધારો કે ચતુષ્કોણ ABCD દોર્યો. કોની અંદર? તો કે સમતલની અંદર. કોના બિંદુ વપરાયા? ચતુષ્કોણના. ચતુષ્કોણ બનવા માટે કોના બિંદુ વપરાયા? તો કે સમતલના. તો મિત્રો હવે કેટલા ભાગમાં વિભાજન થયું? તો તમને 2 તો આવડે છે. જો આ અંદરનો ભાગ, આ બહારનો ભાગ, એટલે આપણે એમ લખાય કે ચતુષ્કોણ ABCD નો અંદરનો ભાગ. બીજું થયું ચતુષ્કોણ ABCD નો બહારનો ભાગ. અને ત્રીજું થયું ચતુષ્કોણ ABCD પોતે. મિત્રો આ જે બિંદુઓ વપરાયા એ પણ ચતુષ્કોણના જ છે. આ બધાય. તેથી કેટલાક બિંદુઓ અંદર ગયા, કેટલાક બહાર ગયા અને કેટલાક ચતુષ્કોણ બનવામાં વપરાયા. તેથી કેટલા ભાગ મળ્યા? 3. એક અંદરનો ભાગ, એક બહારનો ભાગ અને એક પોતે. હવે મિત્રો આ શીખ્યા પછી આજે આપણે બીજી એક વસ્તુ શીખીએ.
એ ચતુષ્કોણ છે એના મુખ્ય પ્રકારો, ચતુષ્કોણના મુખ્ય પ્રકારો, ચતુષ્કોણના મુખ્ય પ્રકારો કેટલા હશે તે આપણે એના વિકર્ણો કેવી રીતે છેદે છે તેના ઉપરથી આપણે નક્કી કરી શકીએ, બરાબર? તો જોજો અહીંયા ચતુષ્કોણના પ્રકારો વિશે શીખીએ આપણે. દેખાય છે ને બધાને? તમને દેખાય એટલા માટે હું ફેરવું તો બે પ્રકારો ચતુષ્કોણના મુખ્ય છે. એક બહિર્મુખ ચતુષ્કોણ, અંતર્મુખ ચતુષ્કોણ. તો મિત્રો આ બે પ્રકાર આપણા માટે ચતુષ્કોણમાં મુખ્ય છે. જો અહીંયા હું એમની વ્યાખ્યા કરું એટલે તમને તરત સમજાઈ જશે કે જે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર છેદે, જે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર છેદે તેવા ચતુષ્કોણને બહિર્મુખ ચતુષ્કોણ કહે છે. હવે આપણે આકૃતિ દોરીએ, કોઈ એક આકૃતિ દોરીને જોઈએ આપણે. માની લો કે મેં એક ચતુષ્કોણ દોર્યો, આ A, B, C અને D. હવે તેમના સામસામેના બિંદુઓને જોડો. દાખલા તરીકે મેં આ AC જોયું, પછી આ BB જોયું, તો આને શું કહેશું મિત્રો? વિકર્ણો. શું કરવા જોઈએ? તો કે છેદવા જોઈએ, ક્યાંક અથડાવા જોઈએ. જો અહીંયા અથડાય છે બંનેના, માની લો કે એક બિંદુ, તો આ ચતુષ્કોણને હવે આપણે શું કહેશું? બહિર્મુખ ચતુષ્કોણ. સીધું અને સિમ્પલ. જે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર છેદે તેને આપણે શું કહેશું? બહિર્મુખ ચતુષ્કોણ. હવે અંતર્મુખ ચતુષ્કોણ એટલે શું? તો કે જે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર છેદે નહીં તેવા ચતુષ્કોણને આપણે શું કહેશું? અંતર્મુખ ચતુષ્કોણ. તો મિત્રો તમે કહેશો કે તો એ કેવી રીતે દોરી શકાય? આ તો બરાબર છે, આમાં તો દોર્યું એટલે એકબીજાને છેદી ગયા. તો જોજો અહીંયા આકૃતિ. આ A બિંદુ, આ B બિંદુ, આ C બિંદુ અને આ D બિંદુ. તમે કહેશો કે મિત્રો આ ચતુષ્કોણ છે? હા. જો વ્યાખ્યા શું હતી કે કોઈ પણ ચાર શિરોબિંદુ પૈકી ત્રણ અસમરેખ હોવા જોઈએ, એટલે કે સમરેખ ન હોવા જોઈએ, એટલે કે એક લાઈનમાં ન હોવા જોઈએ. જો ABC ક્યાં લાઈનમાં છે, ABB ક્યાં લાઈનમાં છે, ABC ક્યાં લાઈનમાં છે, ચાર ખૂણા પણ છે, 1 2 3 4, ચાર બાજુ પણ છે, 1
એટલે આપણે એને ગણિતની ભાષામાં આમ લખી શકીએ કે AC છેદગણ DD સગડિયા કૌંસમાં m. અહીંયા AC છેદગણ DD આ છેદગણની નિશાની છે બરાબર ખાલી ગણ એટલે કે ક્યાંય છેદે નહીં. તો મિત્રો જે ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર છેદતા હોય તો એને બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય અને જો વિકર્ણો ન છેદતા હોય તો એને અંતર્મુખ ચતુષ્કોણ કહેવાય. હવે મિત્રો આગળ જતા આપણે બહિર્મુખ ચતુષ્કોણના પ્રકાર શીખવાના છે. દાખલા તરીકે સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, ચોરસ અને લંબચોરસ. આટલા પ્રકારો બહિર્મુખના પાછા પડશે. તો આ રીતે મિત્રો આપણે ચતુષ્કોણ સ્વાધ્યાય શીખવાનું છે. આપણે આગળ શીખા જો તમારું ધ્યાન ફરી આવે એટલે શીખવાડું. મેં બ્રિજ કોષથી શરૂ કર્યું કે કોઈ પણ ચાર બિંદુઓ પૈકી ત્રણ કેવા હોવા જોઈએ તો કે અસમરેખ અથવા તો સમરેખ ન હોય. બે બોલી શકો. હું એમ કહું કે હું સાચું બોલું અને હું એમ કહું કે હું ખોટું બોલતો નથી, એનો મતલબ અર્થ તો એક નીકળે. એટલે કોઈ પણ ત્રણ બિંદુ પૈકી ત્રણ કેવા હોવા જોઈએ ચારમાંથી તો કે સમરેખ ન હોવા જોઈએ. તેવા બિંદુને જોડતા રચાતી બંધ આકૃતિને આપણે શું કહેશું? ચતુષ્કોણ. સંકેત, નામકરણ, બરાબર. આ રીતે ચતુષ્કોણના નામ લખી શકાય. ચતુષ્કોણના અંગો કયા? 10, 4 બાજુ, 4 ખૂણા અને 2 વિકર્ણો. મિત્રો સામસામેના બિંદુઓને જોડતા શું મળે આપણને? તો કે ચતુષ્કોણના વિકર્ણો મળે. ચતુષ્કોણ દ્વારા સમતલનું વિભાજન શીખા 3 ભાગમાં. અને છેલ્લે આપણે ચતુષ્કોણના મુખ્ય 2 પ્રકારો શીખા: અંતર્મુખ ચતુષ્કોણ, બહિર્મુખ ચતુષ્કોણ. મિત્રો આજના પૂરતું એટલું. આજે તમે આટલું તમારી બુકમાં લખો, સમજો. આવતીકાલે આપણે આ બહિર્મુખ ચતુષ્કોણના પ્રકારો શીખવાના છે. તમારી નોટ બનાવજો. આપણે 2 સ્વાધ્યાય પૂરા કર્યા. આજે આપણે આ ત્રીજું સ્વાધ્યાય શરૂ કર્યું. બરાબર છે? તો ફરી આવતીકાલે લેક્ચરમાં મળશો ત્યારે બહિર્મુખ ચતુષ્કોણના પ્રકારો અંગેની આપણે ચર્ચા અને સમજૂતી મેળવશું. બરાબર છે? ફરી મળશું.